દ્વારકામાં આવેલ એક એવું મંદિર કે જો તમે અહીં દર્શન કર્યા વગર જાઓ છો તો તમારી યાત્રા છે અધૂરી ગણાય છે, એટલે કે રૂકમણી માતાજીનું મંદિર કે જ્યાં ખાસ કરીને વિશ્વમાં એકમાત્ર આ એવું મંદિર છે કે જ્યાં જળનો પ્રસાદ આપવામાં આવે છે અને સાથે ભક્તો દાન પણ જળનું કરે છે। પરંતુ શા માટે આવું કરવામાં આવે છે, ચાલો જાણીએ। ઓ જગના નાથ ને તો જગ આખું જાણે, વૃંદાના નાથ ને તો દુનિયા વખાણે, દુનિયા વખાણે, દુનિયા વખાણે। પાણે પાણા બેઠા ન્યાય ની વાત લઈને પાણે રૂકમણી દેવી છે, આ ભગવાન શ્રી કૃષ્ણજીના શક્તિ છે અને દ્વારિકા તીર્થધામની અંદર માતા રૂકમણી દેવી અડધી તીરથની માલકીન છે। ભગવાન જે યાત્રી લોક દ્વારિકા તીર્થધામની અંદર દર્શનમાં આવો તો શ્રી દ્વારિકાધીશના દર્શન કરો તો ત્યાં અડધી યાત્રા ને રૂક્ષ્મણી